હાય ફ્રેન્ડ્સ, તો મારું નામ છે મનીષા અને હું રહું છું અમદાવાદમાં. તો હું અને મારી બેન અમે નીકળી ગયા હતા લાલ દરવાજા શોપિંગ માટે. જીજાજીને ખબર પણ ના પડવા દીધી અને ડાયરેક્ટ રેપિડો બુક કરી અને નીકળી ગયા હતા. રિક્ષાવાળા બહાર જ ઉતાર્યા, થોડુંક ચાલીને જવું પડ્યું. પછી અમે અંદર ગયા અને બધી દુકાનો જોઈ. પછી ત્યાંથી એટલી ટ્રાફિક પણ હતી કે આવવા જવામાં, રોડ ક્રોસ કરવામાં પણ ડર લાગતો હતો. પછી મારી બેને સાડી જોવી હતી, તો ત્યાં અમે અંદર સાડીની દુકાનમાં ગયા. ત્યાં બધું મળતું હતું, સાડી, ટી શર્ટ ને બધું, પણ એને કાંઈ ગમ્યું નહીં. પછી અમે લીચી ટેસ્ટ કરી પહેલી વાર. પછી અમે લીંબુ શરબત પીધો એનર્જી. પછી મારા ભાઈ માટે શૂઝ લીધા હતા. શૂઝ લઈને પછી અમે આવી ઈમલી ને એવું બધું લીધું હતું. પછી મારી બેન ચટોરી તો છે, જ્યાં જોઈને પાણીપુરી તો ખાવી જ પડે, બીજું કંઈ ખાય કે ના ખાય એ કમ્પલસરી છે. પછી અમે રેપિડો બુક કર્યો અને ત્યાંથી નીકળી ગયા હતા. અને થોડાક આગળ ગયા તો એટલું ટ્રાફિક હતું કે એમ થયું કે લાલ દરવાજો કોઈ દિવસ જવાય નહીં. અમે 8 વાગ્યાથી 9 વાગ્યા સુધી કન્ટિન્યુ રિક્ષામાં જ બેઠા રહીએ. 1 કલાક અમે ટ્રાફિકમાં જતા. 1 કલાક પછી ટ્રાફિક બધું ક્લિયર થયું અને પછી અમે છેક ઘરે પહોંચ્યા હતા.